નમસ્કાર મિત્રો, નિત્ય જ્ઞાનમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શેરબજારમાં કહેવાય છે કે તમારો સૌથી મોટો દુશ્મન તમે પોતે છો। પણ શું તમને ખબર છે કે ઘણીવાર કોઈ બીજાનું ચુંબકીય વ્યક્તિત્વ, મેગ્નેટિક પર્સનાલિટી તમને બરબાદીના આરે લાવી શકે છે? પ્રકરણ 12 જેસી લિવરમોરના જીવનનું સૌથી દુઃખદ અને સૌથી મોટો બોધપાઠ આપતું પ્રકરણ છે। આજના આ વિડીયોમાં આપણે જોઈશું ધ માસ્ટર ઓફ પર્સ્યુએઝન। કોણ હતો એ પર્સી થોમસ, જેણે લિવરમોર જેવા દિગ્ગજ ટ્રેડરને પોતાની વાતોમાં ફસાવી દીધા? ધ બિગેસ્ટ મિસ્ટેક। કેવી રીતે લિવરમોરે પોતાના વર્ષોના અનુભવને બાજુ પર મૂકીને બીજાના આંકડા પર ભરોસો કર્યો અને કોટન કિંગમાંથી દેવાદાર બની ગયા? ધ સાયકોલોજી ઓફ સેલ્સમેનશિપ। એક પુસ્તક વેચનાર એજન્ટ પાસેથી લિવરમોર શું શીખ્યા અને કેવી રીતે આ અનુભવે સાબિત કર્યું કે કોઈપણ માણસ ગમે ત્યારે કોઈના પ્રભાવમાં આવી શકે છે? ધ કર્સ ઓફ પેઇંગ બિલ્સ। વોલ સ્ટ્રીટમાં સૌથી મોટી ભૂલ કઈ છે? શું તમે પણ માર્કેટમાંથી ગાડી, બંગલો કે ઘરના ખર્ચના પૈસા કઢાવવાની કોશિશ કરો છો? તો આ ભાગ ખાસ જોજો। જે માણસ પાસે કરોડો ડોલર અને પોતાની યોટ હતી તે કેવી રીતે શૂન્ય પર આવી ગયો એ જાણવા માટે આ વિડિયો અંત સુધી જોજો, કારણ કે આ ભૂલ કદાચ તમે પણ આજે તમારા ટ્રેડિંગમાં કરી રહ્યા હશો। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ 12 લિવરમોરનો સૌથી મોટો પતન અને કિંમતી સબક। જુલાઈ કોટનનો સોદો ધાર્યા કરતાં વધુ સારી રીતે પૂરો કર્યાના થોડા જ સમય પછી મને મેઇલ દ્વારા એક મુલાકાત માટેની વિનંતી મળી। પત્ર નીચે પર્સી થોમસની સહી હતી। મેં તરત જ જવાબ આપ્યો કે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે મને મારી ઓફિસે મળી શકે છે। બીજા જ દિવસે તેઓ આવ્યા। હું લાંબા સમયથી તેમનો પ્રશંસક હતો। જ્યાં પણ લોકો કોટન ઉગાડવા કે ખરીદ વેચાણમાં રસ ધરાવતા હોય ત્યાં પર્સી થોમસનું નામ જાણીતું હતું। યુરોપમાં પણ લોકો મને પર્સી થોમસના અભિપ્રાયો વિશે પૂછતા। મને યાદ છે કે એકવાર સ્વિસ રિસોર્ટમાં મારી મુલાકાત કૈરોના એક બેન્કર સાથે થઈ હતી જે ઇજિપ્તમાં કોટન ઉગાડવાના બિઝનેસમાં હતા। જ્યારે તેમને ખબર પડી કે હું ન્યૂયોર્કથી છું ત્યારે તેમણે તરત જ પર્સી થોમસ વિશે પૂછ્યું, જેમના માર્કેટ રિપોર્ટ્સ તેઓ નિયમિત વાંચતા હતા। થોમસ વિશે મને હંમેશા લાગતું કે તેઓ બહુ સાયન્ટિફિક રીતે કામ કરે છે। તેઓ એક સાચા સ્પેક્યુલેટર હતા, એક એવા વિચારક જેમની પાસે સ્વપ્ન જોવાની દ્રષ્ટિ અને લડવાની હિંમત હતી। તેઓ બહુ હોશિયાર હતા અને કોટન ટ્રેડિંગના થિયરી અને પ્રેક્ટિસ બંને જાણતા હતા। તેમને નવા વિચારો અને થિયરીઓ સાંભળવી અને રજૂ કરવી બહુ ગમતી। સાથે સાથે કોટન માર્કેટની પ્રેક્ટિકલ સાઇડ અને ટ્રેડર્સની સાયકોલોજી વિશે પણ તેઓ બધું જ જાણતા હતા, કારણ કે વર્ષોથી ટ્રેડિંગ કરીને તેમણે કરોડો કમાયા હતા અને ગુમાવ્યા પણ હતા। તેમની જૂની પેઢી શેલ્ડન એન્ડ થોમસ નિષ્ફળ ગયા પછી તેઓ એકલા કામ કરવા માંડ્યા હતા। 2 જ વર્ષમાં તેમણે જબરદસ્ત કમબેક કર્યું। મેં પેપરમાં વાંચ્યું હતું કે જ્યારે તેઓ આર્થિક રીતે પાછા પગભર થયા ત્યારે તેમણે સૌથી પહેલું કામ પોતાના જૂના લેણદારોના પૈસા વ્યાજ સાથે ચૂકવવાનું કર્યું। ત્યારબાદ તેમણે એક એક્સપર્ટને હાયર કર્યો જે તેમને $1 મિલિયન ક્યાં ઇન્વેસ્ટ કરવા તેની સલાહ આપી શકે। એ એક્સપર્ટે ઘણી કંપનીઓનો અભ્યાસ કરીને તેમને ડેલવેર એન્ડ હડસનના સ્ટોક્સ ખરીદવાની સલાહ આપી હતી। કરોડો ગુમાવ્યા પછી ફરી કરોડો કમાનાર થોમસ માર્ચ કોટનના સોદામાં ફરી એકવાર બધું જ ગુમાવી બેઠા હતા। જ્યારે તેઓ મને મળવા આવ્યા ત્યારે તેમણે બહુ સમય બગાડ્યા વગર એક પ્રસ્તાવ મૂક્યો કે આપણે સાથે મળીને કામ કરીએ। તેમને જે પણ માહિતી મળે તે પબ્લિક સુધી પહોંચે એ પહેલાં મને આપશે। મારું કામ ફક્ત ટ્રેડિંગ કરવાનું હશે, કારણ કે તેઓ માનતા હતા કે ટ્રેડિંગ કરવામાં હું જીનિયસ છું અને એ ટેલેન્ટ તેમની પાસે નથી। મને આ વાતમાં બહુ રસ ના પડ્યો। મેં તેમને સાફ કીધું કે મને કોઈની સાથે જોડાઈને કામ કરવાની આદત નથી અને મારે એ શીખવું પણ નથી। પણ જ્યારે તેમણે બહુ આગ્રહ કર્યો ત્યારે મેં ચોખ્ખું કીધું કે મારે બીજા લોકોને ટ્રેડિંગ માટે પ્રભાવિત કરવા નથી। મેં તેમને કીધું કે જો હું મારી જાતને છેતરું છું તો માત્ર મારે જ સહન કરવું પડે છે અને મારે જ બિલ ચૂકવવું પડે છે। એમાં કોઈ લાંબી ઝંઝટ નથી હોતી। હું એકલા કામ કરવાનું જ પસંદ કરું છું, કારણ કે ટ્રેડિંગ કરવાની એ સૌથી સમજદારીભરી અને સસ્તી રીત છે। મને બીજા ટ્રેડર્સના દિમાગ સાથે મારું દિમાગ લડાવવાની મજા આવે છે, એવા લોકો જેમને હું ક્યારેય મળ્યો નથી, જેમને મેં ક્યારેય સલાહ નથી આપી। જ્યારે હું પૈસા કમાઉં છું ત્યારે તે મારા પોતાના વિચારો અને મહેનતનું પરિણામ હોય છે। જો હું બીજી કોઈ રીતે પૈસા કમાઉં તો મને લાગે કે મેં તે કમાયા નથી। તમારા પ્રસ્તાવમાં મને રસ નથી, કારણ કે મને આ ગેમ માત્ર મારા માટે અને મારી રીતે રમવામાં જ રસ છે। તેમને દુઃખ થયું કે મેં ના પાડી, પણ હું મારા મંતવ્ય પર અડગ રહ્યો। બાકીની વાતચીત બહુ સારી રહી।
મેં તેમને કીધું કે મને ખાતરી છે કે તેઓ જરૂર કમબેક કરશે અને જો તેમને ક્યારે આર્થિક મદદની જરૂર હોય તો તે આપવું મારા માટે ગૌરવની વાત હશે. પણ તેમણે લોન લેવાની ના પાડી. પછી તેમણે મને મારા જુલાઈ કોટનના સોદા વિશે પૂછ્યું અને મેં બધું જ વિગતવાર જણાવ્યું. થોડી વધુ વાતો કરીને તેઓ ત્યાંથી ગયા. જ્યારે મેં થોડા સમય પહેલા તમને કીધું હતું કે સ્પેક્યુલેટરના ઘણા દુશ્મનો હોય છે જે અંદરથી નુકસાન કરે છે, ત્યારે મારા મનમાં મારી પોતાની ભૂલો જ હતી. હું શીખ્યો છું કે કોઈ માણસ ભલે ગમે તેટલો સ્વતંત્ર વિચારધારા ધરાવતો હોય પણ કોઈ પ્રભાવશાળી વ્યક્તિની વાતોમાં તે ફસાઈ શકે છે. લોભ, ડર અને આશા જેવી સામાન્ય બીમારીઓ સામે તો હું સુરક્ષિત છું, પણ આખરે એક સામાન્ય માણસ હોવાથી હું પણ બહુ સહેલાઈથી ભૂલ કરી શકું છું. મારે આ સમયે સાવચેત રહેવું જોઈતું હતું કારણ કે થોડા સમય પહેલા જ મારી સાથે એક અનુભવ થયો હતો જે સાબિત કરતો હતો કે કોઈ માણસ તમને કેવી રીતે તમારી મરજી વિરુદ્ધ કંઈક કરવા માટે તૈયાર કરી શકે છે. હાર્ડિંગની ઓફિસમાં મારે એક પ્રાઇવેટ રૂમ હતો જ્યાં મારી મંજૂરી વગર માર્કેટના કલાકો દરમિયાન કોઈને આવવાની છૂટ નહોતી. હું શાંતિ ઈચ્છતો હતો અને બહુ મોટા પાયે ટ્રેડિંગ કરતો હતો, એટલે મને બરાબર પ્રોટેક્શન મળતું હતું. એક દિવસ માર્કેટ બંધ થયા પછી મેં કોઈને કહેતા સાંભળ્યું, "ગુડ આફ્ટરનૂન મિસ્ટર લિવિંગસ્ટન." મેં પાછળ ફરીને જોયું તો એક અજાણ્યો માણસ ઊભો હતો જેની ઉંમર 30-35 વર્ષ હશે. મને સમજાયું નહીં કે તે અંદર કેવી રીતે આવ્યો, પણ તે ત્યાં હતો. મેં કશું ના કીધું અને તેણે તરત જ વાત શરૂ કરી, "હું તમને વોલ્ટર સ્કોટ વિશે મળવા આવ્યો છું." તે પુસ્તકો વેચનારો એજન્ટ હતો. તેની વાત કરવાની રીત બહુ ખાસ નહોતી કે તે દેખાવમાં પણ બહુ આકર્ષક નહોતો, પણ તેના વ્યક્તિત્વમાં કંઈક જાદુ હતો. તે બોલતો રહ્યો અને મને લાગ્યું કે હું સાંભળું છું, પણ તેણે શું કીધું તે મને ખબર નહોતી. જ્યારે તેનું ભાષણ પૂરું થયું ત્યારે તેણે મને પેન અને એક કોરો ફોર્મ આપ્યો અને મેં તેના પર સહી કરી દીધી. તે $500 વોલ્ટર સ્કોટના પુસ્તકોનો સેટ ખરીદવાનો કોન્ટ્રાક્ટ હતો. સહી કર્યા પછી તરત જ મને ભાન આવ્યું, પણ કોન્ટ્રાક્ટ તો તેની જેબમાં હતો. મારે તે પુસ્તકો જોઈતા નહોતા. મારી પાસે તે રાખવાની જગ્યા નહોતી અને તે મારા કોઈ કામના નહોતા. મારે કોઈને તે ગિફ્ટમાં પણ આપવા નહોતા, છતાં મેં $500 તે ખરીદવાનું નક્કી કરી લીધું હતું. હું પૈસા ગુમાવવાથી એટલો ટેવાયેલો છું કે હું ક્યારેય મારી ભૂલના આર્થિક પાસા વિશે પહેલા નથી વિચારતો. હું હંમેશા એ વિચારું છું કે મેં આ ભૂલ કેમ કરી. મારે મારી મર્યાદાઓ અને વિચારવાની આદતોને સમજવી હતી જેથી હું બીજી વાર એવી ભૂલ ના કરું. માણસ પોતાની ભૂલોને ત્યારે જ માફ કરી શકે જો તેમાંથી શીખીને ભવિષ્યમાં નફો કરી શકે. મેં $500ની ભૂલ તો કરી દીધી હતી, એટલે મેં પેલા માણસને બરાબર જોયો. મને નવાઈ લાગી કે તે મારી સામે જોઈને હસતો હતો, જાણે તે મારા વિચારો વાંચી શકતો હોય. મને લાગ્યું કે મારે તેને કશું સમજાવવાની જરૂર નથી. મેં સીધું જ પૂછ્યું, "તને આ $500ના ઓર્ડર પર કેટલું કમિશન મળશે?" તેણે માથું હલાવીને કીધું, "હું તે નહીં કરી શકું." "સોરી." મેં ફરી પૂછ્યું, "તને કેટલા મળે છે?" તેણે કીધું, "ત્રીજો ભાગ." "પણ હું એ નહીં કરી શકું." $500નો ત્રીજો ભાગ એટલે $166.66. મેં કીધું, "જો તું મને પેલો સહી કરેલો કોન્ટ્રાક્ટ પાછો આપી દે તો હું તને $200 રોકડા આપું." મેં ખિસ્સામાંથી પૈસા કાઢ્યા. તેણે ફરી કીધું, "મેં તમને કીધું ને કે હું તે નહીં કરી શકું." મેં પૂછ્યું, "શું તારા બધા કસ્ટમર તને આવી ઓફર આપે છે?" તેણે કીધું, "ના." મેં પૂછ્યું, "તો તને કેવી રીતે ખાતરી હતી કે હું આવી ઓફર કરીશ?" તેણે કીધું, "તમારા જેવા સ્પોર્ટિંગ માણસો આવું જ કરે. તમે એક ફર્સ્ટ ક્લાસ લૂઝર છો અને એટલા માટે જ તમે એક ફર્સ્ટ ક્લાસ બિઝનેસમેન છો. તમારો આભાર, પણ હું તે નહીં કરી શકું." મેં પૂછ્યું, "હવે મને એ કહે કે તારે કમિશન કરતાં વધુ પૈસા કેમ નથી જોઈતા?" તેણે કીધું, "એવું નથી, હું માત્ર કમિશન માટે કામ નથી કરતો. હું કમિશન અને રેકોર્ડ માટે કામ કરું છું." મેં પૂછ્યું, "કયો રેકોર્ડ?" તેણે કીધું, "મારો પોતાનો." "શું તમે માત્ર પૈસા માટે કામ કરો છો?" મેં કીધું, "હા." તેણે માથું હલાવતા કીધું, "ના, તમે નથી કરતા. તમને એમાં મજા જ ના આવે. તમે માત્ર બેંક બેલેન્સ વધારવા માટે કે સહેલા પૈસા માટે વોલ સ્ટ્રીટમાં નથી. તમને મજા બીજી કોઈ રીતે આવે છે. મારે પણ એવું જ છે." મેં દલીલ ના કરી પણ પૂછ્યું, "તને શેમાં મજા આવે છે?" તેણે કબૂલ્યું, "દરેક માણસની કોઈ નબળી કડી હોય છે." મેં પૂછ્યું, "તારી કઈ છે?" તેણે કીધું, "વૈભવ કે અભિમાન, વેનિટી." મેં કીધું, "તે મને સહી કરવા માટે તૈયાર કરી લીધો. હવે હું $200 આપીને એ કેન્સલ કરવા માંગુ છું. 10 મિનિટના કામ માટે $200 શું તારા અભિમાન સંતોષવા માટે પૂરતા નથી?" "ના," તેણે જવાબ આપ્યો.
વાત એમ છે કે બીજા બધા એજન્ટો મહિનાઓથી વોલ સ્ટ્રીટમાં કામ કરતા હતા પણ પોતાનો ખર્ચ પણ નહોતા કાઢી શકતા. તેઓ કહેતા કે વાંક પુસ્તકોનો કે આ વિસ્તારનો છે, એટલે ઓફિસે મને એ સાબિત કરવા મોકલ્યો કે વાંક તેમની સેલ્સમેનશિપનો છે. તેઓ 25% કમિશન પર કામ કરતા હતા. હું ક્લેવલેન્ડમાં હતો જ્યાં મેં 2 અઠવાડિયામાં 82 સેટ વેચ્યા. હું અહીં એવા લોકોને પુસ્તકો વેચવા આવ્યો છું જેમને બીજા એજન્ટો મળી પણ નહોતા શકતા. એટલે જ મને 33.3% કમિશન મળે છે. મેં કીધું, મને હજી એ નથી સમજાતું કે તે મને આ સેટ કેવી રીતે વેચી દીધો. કેમ? તેણે શાંતિથી કીધું, મેં જે પી. મોર્ગનને પણ એક સેટ વેચ્યો છે. ના, તે નથી વેચ્યો, મેં કીધું. તે ગુસ્સે ના થયો. તેણે બસ એટલું જ કીધું, સાચું કહું છું, મેં વેચ્યો છે. મેં પૂછ્યું, જે મોર્ગન પાસે તો દુનિયાના શ્રેષ્ઠ પુસ્તકો અને અસલ હસ્તપ્રતો હશે, તે તારી પાસેથી વોલ્ટર સ્કોટના પુસ્તકો ખરીદે? આ જુઓ તેમની સહી, જ્હોન હેનકોક. અને તેણે તરત જ જે મોર્ગનની સહીવાળો કોન્ટ્રાક્ટ બતાવ્યો. કદાચ તે અસલ સહી ના પણ હોય, પણ ત્યારે મને શંકા ના ગઈ. મારું નામ પણ તેની જેબમાં જ હતું ને. મને તો બસ ઉત્સુકતા હતી, એટલે મેં પૂછ્યું, તું તેમની ઓફિસમાં અંદર કેવી રીતે પહોંચ્યો? તેણે કીધું, હું કોઈને નથી મળ્યો, સીધો પેલા ઓલ્ડ મેનને જ મળ્યો. તેમની ઓફિસમાં. આ તો બહુ થઈ ગયું. મેં કીધું. બધા જાણતા હતા કે વ્હાઇટ હાઉસમાં બોમ્બ લઈને જવું સહેલું છે, પણ મોર્ગનની પ્રાઇવેટ ઓફિસમાં ખાલી હાથે જવું અશક્ય છે. પણ તેણે જીદ પકડી. હું ગયો હતો. મેં પૂછ્યું, પણ કેવી રીતે? તેણે સામે સવાલ કર્યો, હું તમારી ઓફિસમાં કેવી રીતે આવ્યો? મેં કીધું, મને નથી ખબર, તું જ કહે. તેણે કીધું, જે રીતે હું મોર્ગનની ઓફિસમાં ગયો એ જ રીતે તમારી ઓફિસમાં આવ્યો. મેં ગેટ પર ઊભેલા પેલા માણસ સાથે એવી રીતે વાત કરી કે જેનું કામ જ મને રોકવાનું હતું, અને જે રીતે મોર્ગને સહી કરી એ જ રીતે તમે કરી. તમે પુસ્તકોનો કોન્ટ્રાક્ટ નહોતા સાઇન કરતા, તમે તો બસ મેં આપેલી પેન લીધી અને મેં જે કીધું એ કર્યું. તમારા બંનેમાં કોઈ ફરક નથી. મેં થોડી મોડી શંકા કરતા પૂછ્યું, શું આ ખરેખર મોર્ગનની જ સહી છે? તેણે હસીને કીધું, ચોક્કસ. તે જ્યારે નાના હતા ત્યારે જ સહી કરતા શીખી ગયા હતા. બસ આટલું જ? મેં પૂછ્યું. બસ આટલું જ, તેણે જવાબ આપ્યો. હું જે કરું છું એ મને બરાબર ખબર છે. આ જ રહસ્ય છે. તમારો આભાર. ગુડ ડે મિસ્ટર લિવિંગસ્ટન. અને તે બહાર નીકળવા માંડ્યો. મેં તેને રોક્યો, ઊભો રહે, હું તને $200નો ફાયદો કરાવીને જ રહીશ. અને મેં તેને $35 આપ્યા, 500ના 33% અને 200 વચ્ચેનો તફાવત. તેણે માથું હલાવ્યું. ના, હું એ નહીં લઉં, પણ હું આ કરી શકું. તેણે ખિસ્સામાંથી કોન્ટ્રાક્ટ કાઢ્યો, તેના 2 ટુકડા કર્યા અને મને આપી દીધા. મેં $200 ગણ્યા અને તેની સામે ધર્યા, પણ તેણે ફરી ના પાડી. મેં પૂછ્યું, તારો મતલબ આ જ હતો ને? તેણે કીધું, ના. તો પછી તે કોન્ટ્રાક્ટ કેમ ફાડી નાખ્યો? તેણે કીધું, કારણ કે તમે રડ્યા નહીં, પણ આ ભૂલને એવી રીતે સ્વીકારી જેવી રીતે હું તમારી જગ્યાએ હોત તો સ્વીકારત. મેં કીધું, પણ મેં સામેથી તને $200 આપવાની ઓફર કરી હતી. તેણે કીધું, હું જાણું છું, પણ પૈસા જ બધું નથી. તેના અવાજમાં કંઈક એવું હતું કે મેં કીધું, તું સાચો છે, પૈસા જ બધું નથી. હવે કહે કે હું તારા માટે શું કરી શકું? તેણે કીધું, તમે બહુ જલ્દી સમજી ગયા. શું તમે ખરેખર કંઈક કરવા માંગો છો? મેં કીધું, હા, પણ તારા મનમાં શું છે એના પર આધાર રાખે છે. તેણે કીધું, મને મિસ્ટર એડ હાર્ડિંગની ઓફિસમાં લઈ જાઓ અને તેમને કહો કે મને 3 મિનિટ સાંભળે. પછી મને તેમની સાથે એકલો છોડી દેજો. મેં કીધું, તે મારો સારો મિત્ર છે. તેણે કીધું, તે 50 વર્ષનો છે અને સ્ટોક બ્રોકર છે. આ વાત સાચી હતી, એટલે હું તેને એડની ઓફિસમાં લઈ ગયો. તે દિવસે પછી મેં તેના વિશે કંઈ ના સાંભળ્યું. પણ થોડા અઠવાડિયા પછી જ્યારે હું ટ્રેનમાં જતો હતો ત્યારે તે મને મળ્યો. તેણે બહુ સભ્યતાથી હેઠ ઉતારી અને પૂછ્યું, કેમ છો મિસ્ટર લિવિંગસ્ટન? અને મિસ્ટર હાર્ડિંગ કેમ છે? મેં પૂછ્યું, તે મજામાં છે, પણ તું કેમ પૂછે છે? મને લાગ્યું કે કોઈ વાત છે. તેણે કીધું, તે દિવસે મેં તેમને $2000ના પુસ્તકો વેચ્યા હતા. મેં કીધું, એડે તો મને ક્યારે આ વાત ના કીધી. તેણે હસીને કીધું, ના, એ પ્રકારના લોકો ક્યારે આવી વાત નથી કરતા. મેં પૂછ્યું, કયા પ્રકારના? તેણે કીધું, એવા લોકો જેમને લાગે છે કે ભૂલ કરવી એ બિઝનેસ માટે ખરાબ છે. એવા લોકો હંમેશા જાણે છે કે તેમને શું જોઈએ છે અને કોઈ તેમને બદલી નથી શકતું. એવા લોકો જ મારા બાળકોને ભણાવે છે અને મારી પત્નીને ખુશ રાખે છે. તમે મને બહુ મોટી મદદ કરી, મિસ્ટર લિવિંગસ્ટન. જ્યારે મેં તમારા $200 ના લીધા ત્યારે મને ખબર જ હતી કે તમે મને મદદ કરશો.
મેં પૂછ્યું, અને જો મિસ્ટર હાર્ડિંગે પુસ્તકો ના ખરીદ્યા હોત તો? તેણે કીધું, તો હું પાછો તમારી પાસે આવત અને તમને કંઈક વેચી દેત. ચાલો, ગુડ ડે, હવે હું મેયરને મળવા જાઉં છું. તે બહુ આરામથી ટ્રેનમાંથી ઉતરી ગયો, જાણે તેને ખાતરી હોય કે ટ્રેન તેના માટે ઊભી રહેશે. અને ટ્રેન ઊભી રહી. મેં તમને આ વાત આટલી વિગતવાર એટલે કીધી કારણ કે આ એવો પહેલો માણસ હતો જેણે મને એ વસ્તુ ખરીદવા મજબૂર કર્યો જે મારે ખરીદવી નહોતી. તે પહેલો હતો, પણ છેલ્લો નહીં. દુનિયામાં ગમે તેટલા હોશિયાર હોવ, પણ કોઈના વ્યક્તિત્વ, પર્સનાલિટીના પ્રભાવથી બચવું અશક્ય છે. જ્યારે પર્સી થોમસ મારી ઓફિસમાંથી ગયા ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારે તેમની સાથે કામ નથી કરવું. મને લાગ્યું કે હું તેમને ફરી ક્યારેય નહીં મળું. પણ બીજા જ દિવસે તેમનો પત્ર આવ્યો જેમાં તેમણે મારી મદદની ઓફર માટે આભાર માન્યો અને મને મળવા બોલાવ્યો. મેં હા પાડી. અમે વારંવાર મળવા માંડ્યા. તેમને સાંભળવા એ એક લાવો હતો. તેઓ બહુ જ્ઞાની હતા અને બહુ રસપ્રદ રીતે વાત કરતા. તે અત્યાર સુધીના સૌથી આકર્ષક, મેગ્નેટિક માણસ હતા જેમને હું મળ્યો હતો. અમે ઘણી વાતો કરી. તેઓ બહુ વાંચેલા માણસ હતા અને ઘણા વિષયો પર તેમની પકડ હતી. તેમની વાતોમાં એક પ્રકારની સચ્ચાઈ લાગતી. ઘણા લોકો તેમના પર જૂઠા હોવાનો આરોપ લગાવતા, પણ મને લાગતું કે તેઓ પહેલા પોતાની જાતને એટલી મજબૂત રીતે મનાવી લેતા કે બીજાને મનાવવું તેમના માટે સહેલું થઈ જતું. અમે માર્કેટ વિશે કલાકો સુધી વાતો કરતા. હું કોટનમાં મંદીમાં બેરિશ હતો, પણ તેઓ તેજીમાં બુલિશ હતા. મને તેજીનું કોઈ કારણ નહોતું દેખાતું, પણ તેમણે એટલા બધા આંકડા અને તથ્યો બતાવ્યા કે હું દંગ રહી ગયો. હું એ આંકડાઓને નકારી ના શક્યો કારણ કે તે સાચા હતા, પણ મારા પોતાના અભ્યાસ પરથી મારો વિશ્વાસ ડગવા માંડ્યો. તેમણે એટલું બધું સમજાવ્યું કે હવે મને મારા પોતાના રિપોર્ટ્સ પર ભરોસો ના રહ્યો. કોઈ માણસ તમને તમારી ઈચ્છા વિરુદ્ધ મનાવી ના શકે, પણ તે તમને શંકા અને અનિર્ણાયક સ્થિતિમાં તો લાવી જ શકે છે, જે ટ્રેડિંગ માટે બહુ ખરાબ છે. હું સાવ ગૂંચવાયો નહોતો, પણ મેં મારું સંતુલન ગુમાવી દીધું હતું. મેં પોતે વિચારવાનું બંધ કરી દીધું હતું. તેમણે મને એવું મનાવ્યું કે તેમના આંકડા, જે દક્ષિણના 10,000 પ્રતિનિધિઓ પાસેથી આવે છે, તે જ સાચા છે, અને મારા આંકડા જે પબ્લિક પ્રોપર્ટી છે તે કામના નથી. અંતે હું માર્કેટને તેમની નજરથી જોવા માંડ્યો કારણ કે તેઓએ જ ચોપડી મારી સામે પકડી રાખી હતી. જ્યારે થોમસ સાથે વાત શરૂ થઈ ત્યારે હું શોર્ટ હતો. પણ ધીમે ધીમે તેમના આંકડા સ્વીકાર્યા પછી મને ડર લાગવા માંડ્યો કે મારી પોઝિશન ખોટી માહિતી પર આધારિત હતી. સ્વાભાવિક છે કે એકવાર મને લાગે કે હું ખોટો છું એટલે મારે પોઝિશન કાપવી જ પડે. અને એકવાર મેં શોર્ટ પોઝિશન કાપી નાખી એટલે મારે લોંગ જવું જ પડે. મારું મગજ આ રીતે જ કામ કરે છે. જો મંદી ખોટી છે તો તેજી સાચી હોવી જોઈએ, અને જો તેજી સાચી હોય તો ખરીદવું અનિવાર્ય છે. જેમ મારા પામ બીચના જૂના મિત્ર પેટ હેન કહેતા, જ્યાં સુધી તમે બેટ ના લગાવો ત્યાં સુધી ખબર ના પડે. મારે સાબિત કરવું હતું કે હું સાચો છું કે નહીં, અને તેનો પુરાવો તો મહિનાના અંતે બ્રોકરના સ્ટેટમેન્ટમાં જ દેખાવાનો હતો. મેં કોટન ખરીદવાનું શરૂ કર્યું અને જોતજોતામાં મારી પાસે 60,000 ગાંસડીની પોઝિશન થઈ ગઈ. આ મારા કરિયરની સૌથી મૂર્ખામીભરી ગેમ હતી. મારા પોતાના ઓબ્ઝર્વેશન અને ગણતરી પર ભરોસો રાખવાને બદલે હું બીજા માણસની ગેમ રમી રહ્યો હતો. અને મારી ભૂલો અહીં જ પૂરી નહોતી થઈ. મેં માત્ર ખોટા સમયે તેજી કરી એટલું જ નહીં, પણ મારા અનુભવ મુજબ પોઝિશન પણ ના બનાવી. મેં સાચું ટ્રેડિંગ ના કર્યું. કોઈ બીજાનું સાંભળ્યું અને હું બરબાદીના રસ્તે ચડી ગયો. માર્કેટ મારી દિશામાં નહોતું ચાલતું. જ્યારે મને મારી પોઝિશન પર ભરોસો હોય ત્યારે હું ક્યારેય ગભરાતો નથી. પણ જો થોમસ સાચા હોત તો માર્કેટ જે રીતે ચાલવું જોઈએ તે રીતે નહોતું ચાલતું. પહેલું ખોટું ડગલું ભર્યા પછી મેં બીજું અને ત્રીજું ભર્યું અને હું સાવ ગૂંચવાઈ ગયો. મેં મારી જાતને લોસના કાપવા માટે અને માર્કેટને ટેકો આપવા માટે મનાવી લીધી. આ પ્રકારની ગેમ મારા સ્વભાવની વિરુદ્ધ હતી અને મારા ટ્રેડિંગના સિદ્ધાંતોની બહાર હતી. જ્યારે હું નાનો હતો ત્યારે બકેટ શોપ્સમાં પણ હું આનાથી સારું જાણતો હતો. પણ અત્યારે હું નહોતો. હું એક થોમસ આ ઈઝડ વ્યક્તિ બની ગયો હતો. મારી પાસે માત્ર કોટન જ નહીં, પણ ઘઉં, વીટની પણ બહુ મોટી પોઝિશન હતી. ઘઉંમાં મને જબરદસ્ત નફો થઈ રહ્યો હતો. કોટનને ટેકો આપવાના ચક્કરમાં મેં મારી પોઝિશન 1,50,000 ગાંસડી સુધી વધારી દીધી હતી. એ સમયે મારી તબિયત પણ બહુ સારી નહોતી. હું આ બહાનું નથી કાઢતો, પણ આ એક હકીકત છે. હું આરામ કરવા માટે બેશોર ગયો અને ત્યાં જઈને વિચાર્યું કે મારી પોઝિશન બહુ મોટી થઈ ગઈ છે. મારે મારો લોડ ઓછો કરવો પડશે, એટલે કાં તો મારે કોટન વેચવું પડે અથવા ઘઉં.
12 થી 14 વર્ષનો ટ્રેડિંગનો અનુભવ હોવા છતાં મેં એકદમ ખોટું કામ કર્યું. કોટનમાં મને લોસ હતો તો પણ મેં તે રાખ્યું અને ઘઉં જેમાં મને નફો હતો તે મેં વેચી દીધા. આ એક બહુ મોટી મૂર્ખામી હતી. ટ્રેડિંગનો નિયમ છે કે જે વસ્તુ તમને લોસ બતાવે તેને તરત વેચો અને જે નફો આપે તેને પકડી રાખો. મને આ ખબર હોવા છતાં મેં એનાથી ઊંધું કર્યું. મેં મારા ઘઉં વેચી દીધા અને મારો નફો કાપી નાખ્યો. હું જેવો બહાર નીકળ્યો કે તરત જ ઘઉંના ભાવ 20 સેન્ટ વધી ગયા. જો મેં તે રાખ્યા હોત તો મને $80 લાખ નફો થયો હોત. અને બીજી બાજુ જે સોદો લોસમાં હતો તેને બચાવવા મેં વધુ કોટન ખરીદ્યું. મને યાદ છે કે હું દરરોજ વધુને વધુ કોટન ખરીદતો હતો. અને ખબર છે કેમ? જેથી ભાવ નીચે ના જાય. જો આ સુપર સેકર પ્લે ના હોય તો બીજું શું હોય? હું બસ વધુને વધુ પૈસા નાખતો રહ્યો, એવા પૈસા જે છેવટે ડૂબવાના જ હતા. મારા બ્રોકર્સ અને મિત્રોને સમજાતું નહોતું કે હું આવું કેમ કરું છું. જો આ સોદો સફળ રહ્યો હોત તો હું જીનિયસ કહેવાત, પણ એવું ના થયું. મને પર્સી થોમસ પર વધુ ભરોસો ના કરવા માટે ઘણી ચેતવણી મળી હતી, પણ મેં ધ્યાન ના આપ્યું. છેવટે મેં લિવરપૂલમાં પણ કોટન ખરીદવા માંડ્યું અને 4,40,000 ગાંસડી ભેગી કરી દીધી. જ્યારે મને સમજાયું કે મેં કેટલી મોટી ભૂલ કરી છે ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. મેં બધી જ પોઝિશન કાપી નાખી. બીજા બધા સોદામાં મેં જે પણ કમાણી કરી હતી તે બધી જ આ એક સોદામાં સાફ થઈ ગઈ. હું સાવ ભિખારી નહોતો થયો, પણ મારી પાસે લાખો ડોલર બચ્યા હતા જે પર્સી થોમસને મળતા પહેલા કરોડોમાં હતા. અનુભવે શીખવેલા બધા જ કાયદાઓ તોડવા એ મારા માટે બહુ મોટી મૂર્ખામી હતી. કોઈ કારણ વગર પણ માણસ કેવી મૂર્ખામી કરી શકે છે એ એક મોટો લેસન હતો. તે શીખવા માટે મારે કરોડો ચૂકવવા પડ્યા. ટ્રેડરનો સૌથી મોટો દુશ્મન કોઈનું ચુંબકીય વ્યક્તિત્વ અને તેની વાતોમાં આવી જવું તે છે. મને લાગે છે કે આ પાઠ હું $10 લાખ પણ શીખી શક્યો હોત, પણ નસીબ હંમેશા તમારી ફી નક્કી નથી કરવા દેતું. તે તમને જોરદાર ફટકો મારે છે અને તેનું બિલ પકડાવી દે છે જે તમારે ચૂકવવું જ પડે છે. મેં આ કિસ્સો પૂરો કર્યો અને પર્સી થોમસ મારી લાઈફમાંથી ગયા. મારી 90% મૂડી જતી રહી હતી. હું માંડ 1 વર્ષ માટે કરોડપતિ રહ્યો હતો. મેં મારા દિમાગ અને નસીબથી પૈસા બનાવ્યા હતા અને આ પ્રોસેસ ઊંધી કરીને મેં તે ગુમાવ્યા. મેં મારી 2 યાટ્સ વેચી દીધી અને લક્ઝરી લાઈફ ઓછી કરી દીધી. પણ આ એક ફટકો પૂરતો નહોતો. નસીબ મારી વિરુદ્ધ હતું. પહેલા બીમારી આવી અને પછી મારે $2 લાખ રોકડાની જરૂર પડી. થોડા મહિના પહેલા આ રકમ મારા માટે કંઈ નહોતી, પણ હવે તે મારી બચેલી મૂડીનો મોટો ભાગ હતો. મારે પૈસાની સગવડ કરવાની હતી અને સવાલ એ હતો કે ક્યાંથી લાવવા. હું મારા બ્રોકર પાસે રહેલા બેલેન્સમાંથી પૈસા નહોતો ઉપાડવા માંગતો, કારણ કે ટ્રેડિંગ માટે માર્જિન જોઈએ. એટલે મેં એક રસ્તો વિચાર્યો, સ્ટોક માર્કેટમાંથી પૈસા કમાઈને આ બિલ ચૂકવવું. જરા વિચારો, વોલ સ્ટ્રીટમાં લોસ કરવાનું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે તમે માર્કેટ પાસેથી તમારા બિલો ચૂકવવાની આશા રાખો છો. જો તમે આવી જીદ પકડો તો તમારી પાસે જે કંઈ છે તે પણ જતું રહેશે. હાર્ડિંગની ઓફિસમાં શિયાળામાં થોડા ટ્રેડર્સે $40,000 એક ઓવરકોટ લેવાનું નક્કી કર્યું, પણ કોઈ તે પહેરી ના શક્યું. એક મોટા ફ્લોર ટ્રેડરે $10,000 ફરકોટ પહેર્યો હતો. બોબ નામના એક ટ્રેડરે વિચાર્યું કે તે રશિયન સેબલ કોટ ખરીદશે જેની કિંમત $10,000 હતી. બધાએ કીધું કે આ બહુ મોંઘું છે, પણ બોબે હસીને કીધું, આ તો મારા 1 અઠવાડિયાનો પગાર છે. હું માર્કેટ પાસેથી આ કોટના પૈસા કઢાવીશ. બોબે 5,000 સ્ટીલના શેર શોર્ટ કર્યા, પણ ભાવ તરત જ વધી ગયો. બોબે 1.5 પોઈન્ટ પર લોસ બુક કર્યો અને કીધું કે ન્યૂયોર્કની આબોહવા ફરકોટ માટે સારી નથી. એના પછી એક બધાએ માર્કેટ પાસેથી તે કોટના પૈસા કઢાવવાની કોશિશ કરી અને બધાએ લોસ કર્યો. અંતે મેં કીધું કે ઓફિસને બરબાદ થતી બચાવવા હું તે કોટ ખરીદી લઉં છું, પણ બધાએ ના પાડી કે માર્કેટ પાસેથી જ પૈસા કઢાવવા છે. જ્યારે હું તે કોટ ખરીદવા દુકાને ગયો ત્યારે ખબર પડી કે શિકાગોના કોઈ માણસે તે ખરીદી લીધો હતો. વોલ સ્ટ્રીટમાં એવો કોઈ માણસ નથી જેણે ગાડી, બ્રેસલેટ કે બોટના પૈસા માર્કેટમાંથી કઢાવવાની કોશિશમાં લોસ ના કર્યો હોય. જો માર્કેટ ગિફ્ટના પૈસા આપવા તૈયાર થઈ જાય તો હું એક મોટી હોસ્પિટલ બનાવી શકું. માર્કેટને ફેરી ગોડમધર માનવી એ સૌથી મોટી ભૂલ છે. જ્યારે માણસ માર્કેટ પાસેથી પોતાની જરૂરિયાત પૂરી કરવાની આશા રાખે છે ત્યારે તે માત્ર જુગાર રમે છે. તે બહુ મોટું જોખમ લે છે કારણ કે તેની પાસે રાહ જોવાનો સમય નથી હોતો. માર્કેટ તેના પર તરત જ મહેરબાન થાય એવું તે ઈચ્છે છે. મેં જોયું છે કે લોકો આ ચક્કરમાં હજારો ડોલર ગુમાવે છે. ટ્રેડિંગ કરવાની આ સાચી રીત નથી. મારી કરિયરની આ સૌથી મોટી મૂર્ખામી છેલ્લી સાબિત થઈ.
કોટનના સોદામાં જે કંઈ બચ્યું હતું તે પણ મેં ગુમાવી દીધું. હું દેવામાં ઉતરી ગયો. મેં માત્ર મારા મેઇન બ્રોકરનું જ નહીં પણ બીજા ઘણા બ્રોકર્સનું પણ દેવું કર્યું. હું દેવામાં ડૂબી ગયો અને ત્યારથી દેવું મારી સાથે જ રહ્યું. તો મિત્રો, આ હતું પ્રકરણ 12. જેસી લિવરમોરના જીવનનું કદાચ આ સૌથી વધુ પીડાદાયક પ્રકરણ છે. જે માણસે 1907ના કડાકામાં આખા બજારને ધ્રુજાવી દીધું હતું તે જ માણસ પર્સી થોમસના પ્રભાવમાં આવીને પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠો. લિવરમોરનો આ પાઠ હંમેશા યાદ રાખજો કે જ્યારે તમે માર્કેટ પાસેથી તમારા અંગત બિલો ચૂકવવાની આશા રાખો છો ત્યારે તમે સ્પેક્યુલેશન નથી કરતા પણ જુગાર રમો છો. આ પ્રકરણ આપણને બે સૌથી મોટી શિખામણ આપે છે. પહેલી, ક્યારેય બીજાના એનાલિસિસ પર આંધળો વિશ્વાસ ના કરો. અને બીજી, જે સોદો લોસ બતાવતો હોય તેને પકડી રાખવા કરતાં તેને કાપી નાખવો વધુ હિતાવહ છે. મિત્રો, જો તમે પણ લિવરમોરની આ ભૂલોમાંથી શીખીને એક પ્રોફેશનલ ટ્રેડર બનવા માંગતા હોવ તો તમારી પાસે સાચા ટૂલ્સ હોવા જોઈએ. જો તમારે એડવાન્સ ચાર્ટિંગ અને ફાસ્ટ એક્ઝિક્યુશન જોઈએ છે તો ધાન એપ બેસ્ટ છે. અને જો તમે બ્રોકરેજ બચાવીને તમારા પ્રોફિટને વધારવા માંગતા હોવ તો કોટાક નિયોનો વિકલ્પ તમારી પાસે છે જ. આ બંને એપ્લિકેશનની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી એકાઉન્ટ ઓપન કરીને તમે તમારી સુરક્ષિત ટ્રેડિંગ જર્ની શરૂ કરી શકો છો. તમને લિવરમોરની કઈ વાત સૌથી વધુ ચોંકાવનારી લાગી? શું તમે પણ ક્યારેય કોઈ ટિપ્સ આપનારાના પ્રભાવમાં આવીને લોસ કર્યો છે? કોમેન્ટમાં તમારો અનુભવ જરૂર શેર કરજો. વિડિયો જો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા ટ્રેડર મિત્રોને ચેતવવા માટે આ વિડિયો શેર ચોક્કસ કરજો. હવે પછીના પ્રકરણ 13માં આપણે જોઈશું કે કેવી રીતે લિવરમોર આ શૂન્યની સ્થિતિમાંથી ફરી ઊભા થવાની કોશિશ કરે છે. શું તેઓ કમબેક કરી શકશે? એ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ જલ્દી જ આગામી વિડિયોમાં. આભાર.